માદરે વતન છે પીએમ મોદીને હાલ તેઓ વસ્ત્રાલ પહોંચી ચૂક્યા છે। પીએમ મોદી વસ્ત્રાલમાં મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરશે। પીએમ મોદી વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી દોડશે આ મેટ્રો ટ્રેન। 6 કિલોમીટર સુધીનો આ રૂટ રહેશે। પીએમ મોદી જે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરશે। હાલના લાઈવ દૃશ્યો છે વસ્ત્રાલ, જ્યાં પીએમ મોદી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરશે અને લોકાર્પણ કરશે। વર્ષોથી લોકોમાં પણ આતુરતા રહી હતી મેટ્રો ટ્રેનને લઈને, આખરે તે સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે। પીએમ મોદી મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરશે। વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડશે। 6 કિલોમીટરનો ફેઝ 1નો આ રૂટ રહેશે। ફૂલોથી સ્વાગત માટે જે આપવામાં આવ્યા છે। સુસ્વાગતમ ગુજરાત મેટ્રો રેલ પરિવાર। આ સાથે સુરક્ષાને લઈને પણ હાલ વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન છે ત્યાં 2 લાખ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। હાલ પીએમ મોદી જે પહોંચી ચૂક્યા છે, જ્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। પ્રદીપસિંહ જાડેજા, મેયર બીજલબેન પટેલ, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિત પ્રધાનો છે તે ઉપસ્થિત રહ્યા છે। મેટ્રો ટ્રેનના લોકાર્પણ પ્રસંગે પીએમ મોદી થોડીક ક્ષણોમાં મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે। મેટ્રો રેલ દોડાવવાના ફેઝ 2 પ્રોજેક્ટ પર મહોર લાગી ચૂકી છે અને શિવરાત્રિના પાવન પર્વ પર મેટ્રો રેલનો પ્રારંભ થશે। એપરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીનો આ પ્રથમ રૂટ રહેશે। 6 કિલોમીટરના રૂટ પર મેટ્રો રેલ દોડશે। હાલ પીએમ મોદી જે વસ્ત્રાલ સ્ટેશન પર પહોંચી ચૂક્યા છે। સાથે જે દૃશ્યો બતાવી રહ્યા છે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન પરના, જ્યાં થોડીક ક્ષણોમાં પીએમ મોદી જે મેટ્રો રેલને લીલી ઝંડી આપશે। પીએમ મોદી થોડીક ક્ષણોમાં મેટ્રો રેલમાં મુસાફરી કરશે અને મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરશે। પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે છે। જાસપુર ખાતેના વિશ્વ સૌથી મોટા ઉમિયા માતાજી મંદિરનું લોકાર્પણ કર્યું અને તે બાદ હવે વસ્ત્રાલ પહોંચ્યા છે પીએમ મોદી। મેટ્રોનો રૂટ છે તે હાલ સમીક્ષા કરી રહ્યા છે। મેટ્રોનો ફેઝ 1નો રૂટ છે વસ્ત્રાલથી લઈ એપરલ પાર્ક સુધીનો। ત્યારબાદ ફેઝ 2 પ્રોજેક્ટ પર મહોર લાગી ચૂકી છે અને ત્યારબાદ ફેઝ 2 મેટ્રોનો જે રૂટ છે તે શરૂ થશે। હાલ જે તમામ મેટ્રોનો રૂટ છે, તમામ મેટ્રો રેલ દોડાવવાના ફેઝ છે તેને લઈને માહિતી મેળવી રહ્યા છે। કયા કયા ફેઝ પર આ મેટ્રો ટ્રેન દોડવા જઈ રહી છે અને સૌથી ઝડપથી મેટ્રો રેલની સેવા છે તે લોકો સુધી પહોંચે। વર્ષોથી લોકો જેની રાહ જોઈ રહ્યા હતા મેટ્રો ટ્રેન, તેનું આખરે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે પીએમ મોદી। શિવરાત્રિના પાવન પર્વ પર આ મેટ્રો રેલનો પ્રારંભ થશે। પીએમ મોદી થોડીક ક્ષણોમાં મેટ્રોને લીલી ઝંડી આપશે। સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ સાથે ઉપસ્થિત છે। મેટ્રો રેલના રૂટ અમરાઈવાડી, એપરલ પાર્ક, કાંકરિયા ઈસ્ટ, ઈસ્ટ વેસ્ટ કોરિડોર, વસ્ત્રાલ ગામથી લઈ થલતેજ ગામ સુધીનો રૂટ રહેશે। અંતર 21.16 કિલોમીટર અને 6.53 કિલોમીટરની ટનલ રહેશે। 14.63 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર છે। નોર્થ સાઉથ કોરિડોરમાં એપીએમસીથી લઈ મોટેરા ગામ સુધીનો રૂટ છે। 18.87 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર ઉપરાંત 2 ડેપો એપરલ પાર્ક પર છે। કાલુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા,
તેમજ શાહપુર રૂટ રહેશે જૂની હાઈકોર્ટ સ્ટેડિયમ, કોમર્સ ચોરસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુલ. દરેક સ્ટેશન વચ્ચે 800થી 900 મીટરનું અંતર છે. વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચે દર 2 થી 3 મિનિટે મેટ્રો રેલ દોડશે. દરેક સ્ટેશન પર 30 સેકન્ડનું સ્ટોપેજ રહેશે. મેટ્રોનો 6.5 કિલોમીટરનો પ્રથમ રૂટ આજથી શરૂ થવા જઈ રહ્યો છે. એપરલ પાર્કથી શાહપુર ટનલમાંના 4 મળી કુલ 17 સ્ટેશનો હશે. વસ્ત્રાલ ગામ, નિરાંત ચોકડી, વસ્ત્રાલ રબારી કોલોની, અમરાઈવાડી, એપરલ પાર્ક, કાંકરિયા ઈસ્ટ વેસ્ટ કોરિડોર, વસ્ત્રાલ ગામથી લઈ થલતેજ ગામ સુધી ફેઝ 1નો આ રૂટ છે. તે બાદ અંતરની વાત કરવામાં આવી 21.16 કિલોમીટર અને 14.63 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર છે. નોર્થ સાઉથ કોરિડોરમાં એપીએમસીથી લઈ મોટેરા ગામ સુધીનો રૂટ છે. હાલ એક તરફ લોકાર્પણ કરી રહ્યા છે પીએમ મોદી. શિવરાત્રિના પાવન પર્વ પર મેટ્રો રેલનો પ્રારંભ કરી રહ્યા છે. વર્ષોથી દરેક લોકો જે રાહ જોઈ રહ્યા હતા મેટ્રો રેલ સેવા આખરે ક્યારે પ્રારંભ થશે, પીએમ મોદીએ હાલ લોકાર્પણ કર્યું છે. વસ્ત્રાલ મેટ્રો રેલ સ્ટેશન પરના લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે. સાથે જ સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ છે તે પણ સાથે ઉપસ્થિત છે. આપણે તે પણ જણાવી દઈએ મેટ્રો રેલ દોડાવવાના ફેઝ 2 પ્રોજેક્ટ છે તેના ઉપર પણ મહોર લાગી ચૂકી છે. પીએમ મોદીએ હાલ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી દોડવા જઈ રહેલી મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું છે અને થોડીક ક્ષણોમાં મેટ્રો ટ્રેનમાં સવારી પણ કરશે. મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. સૌપ્રથમ 6.5 કિલોમીટરનો આ રૂટ રહેશે. હાલ જે તમામ મેટ્રોના રૂટ છે, તમામ જે ફેઝ બનાવવામાં આવ્યા છે, ઇન્ડોર કોરિડોર બનાવવામાં આવ્યા છે, તે તમામ વિશે માહિતી મેળવી રહ્યા છે. ફેઝ 2 પ્રોજેક્ટ ઉપર પણ મહોર લાગી ચૂકી છે. સાથે જે તમામ રૂટ છે, કયા કયા પ્રકારની સુવિધાઓ રહેશે મેટ્રો રેલમાં, તે તમામને લઈને હાલ જાણકારી મેળવી રહ્યા છે. પ્રથમ મેટ્રોને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે પીએમ મોદી. જે તમામ કેટલાક વર્ષોથી જે તમામ લોકો રાહ જોઈ રહ્યા હતા તે શિવરાત્રિના આજે પાવન પર્વ પર મેટ્રો ટ્રેનનો શુભારંભ થવા જઈ રહ્યો છે. મેટ્રો સ્ટેશન પર હાલ પહોંચી ચૂક્યા છે પીએમ મોદીને. આ લાઈવ દૃશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. જે તમામ રૂટ વિશે હાલ માહિતી મેળવી રહ્યા છે પીએમ મોદી. આ સાથે જ ડિજિટલાઇઝેશન ને ખાસ પ્રોત્સાહન આપતા હોય છે પીએમ મોદી અને તેને લઈને જ જે ભેટ એનાયત કરવામાં આવી રહી છે રૂપે કાર્ડ, વન નેશન વન કાર્ડ, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને મેટ્રોને લઈને પણ ક્યાંક ડિજિટલાઇઝેશનને લઈને પણ ખૂબ જ મહત્ત્વ બની રહેશે આ મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટને લઈને પણ. તમામ શુભારંભ કરી રહ્યા છે પીએમ મોદી કે કયા કયા પ્રકારની લોકોને સુવિધાઓ મળી રહેશે, કયા પ્રકારની ટેકનોલોજી છે તે વાપરવામાં આવી છે. મેટ્રો સ્ટેશન પરના આ દ્રશ્યો છે. ફરી એકવાર આપને જણાવી દઈએ દરેક સ્ટેશન હશે જ્યાં 30 સેકન્ડનું સ્ટોપેજ રહેશે. મેટ્રો 6.5 કિલોમીટરનો પ્રથમ રૂટ આજથી શરૂ થવા જઈ રહ્યો છે. એપરલ પાર્કથી શાહપુર ટનલમાંના 4 મળી કુલ 17 સ્ટેશન રહેશે. વસ્ત્રાલ ગામ, નિરાંત ચોકડી, વસ્ત્રાલ રબારી કોલોની,
અમરાઈવાડી, એપરલ પાર્ક, કાંકરિયા ઈસ્ટ વેસ્ટ કોરિડોર વસ્ત્રાલ ગામથી લઈ થલતેજ ગામ સુધીનો આ રૂટ રહેશે. કુલ અંતર 21.16 કિલોમીટર અને 6.53 કિલોમીટરની ટનલ હશે, જેમાં 14.63 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર હશે. નોર્થ સાઉથ કોરિડોરમાં એપીએમસીથી લઈ મોટેરા ગામ સુધીનો રૂટ રહેશે. 18.87 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર ઉપરાંત બે ડેપો એપરલ પાર્ક રહેશે. કાલુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા, શાહપુર, જૂની હાઈકોર્ટ સ્ટેડિયમ, કોમર્સ ચોરસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુલ આ દરેક સ્ટેશન વચ્ચે 800થી 900 મીટર જેટલું અંતર રહેશે અને દરેક સ્ટેશન પર 30 સેકન્ડનું મેટ્રો ટ્રેનનું સ્ટોપેજ રહેશે. પીએમ મોદી હાલ મેટ્રો સ્ટેશન પર પહોંચી ચૂક્યા છે. તમામ સુવિધાઓથી સજ્જ છે મેટ્રો સ્ટેશન. સીસીટીવીથી સજ્જ છે. તમામ પ્રકારની અદ્યતન ટેકનોલોજી છે તે વાપરવામાં આવી છે. રાજ્યની પ્રથમ મેટ્રો ટ્રેન પીએમ મોદી થોડીક ક્ષણોમાં લીલી ઝંડી આપશે. થોડીક ક્ષણોમાં મેટ્રો ટ્રેનમાં પીએમ મોદી મુસાફરી કરશે. મહાશિવરાત્રિનું પાવન પર્વ છે અને આ મેટ્રોની ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદી થોડીક ક્ષણોમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરશે. ગુજરાતમાં પ્રથમ મેટ્રો રેલ દોડવા જઈ રહી છે. શિવરાત્રિના પર્વ પર અમદાવાદીઓને સૌથી મોટી ભેટ મળી છે. પ્રથમ મેટ્રોને પીએમ મોદી લીલી ઝંડી આપશે. વસરાલથી એપરલ પાર્ક સુધીનો 6.5 કિલોમીટરનો આ રૂટ રહેશે. સીસીટીવી સહિતની તમામ સુવિધાઓ છે સજ્જ કરવામાં આવ્યું છે. સ્ટેશન હાલ સ્ટેશન પર પહોંચી ચૂક્યા છે પીએમ મોદી, જે થોડીક ક્ષણોમાં પ્રથમ મેટ્રોને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે. એક ઐતિહાસિક ક્ષણ કહી શકાય દરેક ગુજરાતી લોકો માટે પણ. રાજ્યની આ પ્રથમ મેટ્રો રેલ વર્ષોથી લોકો પણ રાહ જોઈ રહ્યા હતા. તે આ મેટ્રો રેલની મહાશિવરાત્રિના પર્વ પર અમદાવાદીઓને આ સૌથી મોટી ભેટ મળી છે. રાજ્યની પ્રથમ મેટ્રો રેલને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે પીએમ મોદી. તમામ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે મેટ્રો સ્ટેશન. સીસીટીવી સહિત પ્રકારની તમામ સુવિધાઓ છે. સાથે જ મેટ્રો ટ્રેનમાં પણ તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓ છે અને આ એ ઐતિહાસિક ક્ષણ રાજ્યની પ્રથમ મેટ્રો રેલને લીલી ઝંડી આપે છે અને મેટ્રો ટ્રેનનો શુભારંભ થઈ રહ્યો છે. વસરાલથી એપરલ પાર્ક સુધી 6.5 કિલોમીટરનો આ પ્રથમ રૂટ, પ્રથમ મેટ્રોને લીલી ઝંડી આપી પીએમ મોદીએ. ગુજરાતની આ પ્રથમ મેટ્રો રેલ શિવરાત્રિનું પર્વ અને અમદાવાદીઓને મળેલી આ મોટી ભેટ છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. તે પ્રથમ મેટ્રો રેલ જેને લીલી ઝંડી આપી છે પીએમ મોદી અને હવે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરશે પીએમ મોદી. આ સાથે જ આપને તે પણ જણાવી દઈએ ફેઝ 1માં કુલ 39.25 કિલોમીટરનો રૂટ છે. માં મેટ્રો દોડશે. હાલ વસરાલ ગામથી લઈ એપરલ પાર્ક સુધીનો આ 6.5 કિલોમીટરનો રૂટ રહેશે જ્યાં મેટ્રો દોડશે. આ સાથે જ આપણે જણાવી દઈએ અંડરગ્રાઉન્ડ ટનલ બની છે આમાં, તેમાં 4 સ્ટેશનો હશે. આ સાથે જ મેટ્રો ટ્રેનનો દરવાજો છે જે સેન્સરથી ખુલશે. અદ્યતન ટેકનોલોજીનો ખાસ જે ઉપયોગ કરવામાં આવ્યો છે. મેટ્રોની તમામ જે ખાસિયતો છે તે પણ જણાવી દઈએ. 39.25 કિલોમીટરનો રૂટ જેમાં 32 સ્ટેશનો હશે. પૂર્વ પશ્ચિમ કોરિડોર બનશે જેમાં 17 સ્ટેશન, ઉત્તર દક્ષિણ કોરિડોરમાં 15 સ્ટેશનો હશે.
વસ્ત્રાલથી લઈ થલતેજ વચ્ચેનો પૂર્વ પશ્ચિમ કોરિડોર બની રહ્યો છે અને એપીએમસીથી લઈ મોટેરા વચ્ચેનો ઉત્તર દક્ષિણ કોરિડોર બની રહ્યો છે, જે આ પૂર્વ પશ્ચિમ કોરિડોરનું અંતર 20.73 કિલોમીટર છે અને ઉત્તર દક્ષિણ કોરિડોરનું અંતર 18.25 કિલોમીટરનું છે. 7 કિલોમીટર અંડરગ્રાઉન્ડ ટનલમાં મેટ્રો દોડશે અને અંડરગ્રાઉન્ડ ટનલમાં 4 સ્ટેશનો હશે. 175 કરોડના ખર્ચે પ્લેટફોર્મ સ્ક્રીન ડોર સિસ્ટમ છે તે પણ વિકસાવવામાં આવી છે. મેટ્રોનો દરવાજો છે તે પણ સેન્સરથી ખુલશે. સ્ટેશનની વાત કરવામાં આવે અનેક અદ્યતન સુવિધાઓથી સજ્જ છે આ સ્ટેશન. સીસીટીવી સહિતની તમામ પ્રકારની સુવિધાઓ છે તેથી સજ્જ થયું છે. છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદની જનતા પણ જેની રાહ જોઈ રહી હતી, જે મેટ્રો પ્રોજેક્ટ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લો મૂક્યો છે. વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીનો રૂટ, જ્યાં પહેલી મેટ્રો ટ્રેન દોડી રહી છે. ગુજરાતનો સૌથી મોટો એવો મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી છે, જે બાદ હવે મેટ્રો ટ્રેન જે 6 માર્ચના રોજ સામાન્ય જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે. સૌથી વિશેષ માહિતી તે પણ છે 10 દિવસ સુધી અમદાવાદીઓ છે તે મેટ્રો ટ્રેનની મફત મુસાફરી કરી શકશે. પીએમ મોદી જે હાલ આ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે, રાજ્યની પ્રથમ મેટ્રોને પીએમ મોદીએ લીલી ઝંડી આપી છે. તમામ વિદ્યાર્થીઓ છે તે પણ મેટ્રો ટ્રેનમાં સવાર છે. તમામ જે વિદ્યાર્થીઓ છે પ્રથમ મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છે, તમામ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. ખૂબ જ ઐતિહાસિક ક્ષણ, રાજ્યની પ્રથમ મેટ્રો ટ્રેન. પીએમ મોદી મેટ્રો ટ્રેનમાં હાલ મુસાફરી કરી રહ્યા છે. વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીનો આ રૂટ અને આ પ્રથમ મુસાફરી સાથે તમામ જે વિદ્યાર્થીઓ છે તે જોડાયા છે અને વિદ્યાર્થીઓ સાથે પણ હળવા મૂડથી વાતચીત કરી રહ્યા છે. મેટ્રો ટ્રેનની પણ અદ્યતન સુવિધાઓ રહેલી છે, અદ્યતન ટેકનોલોજી રહેલી છે. દરેક સ્ટેશન છે જ્યાં 30 સેકન્ડનો સ્ટોપેજ રહેશે. ગુજરાતની આ પ્રથમ મેટ્રો રેલ, આજે મહાશિવરાત્રિના પર્વ પર અમદાવાદીઓને સૌથી મોટી ભેટ મળી છે. તમામ લોકો છે તે પણ સ્ટેશનની બહાર પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે ઉમટી પડ્યા છે. જે દિવ્યાંગ બાળકો છે તે આ સાથે મુસાફરીમાં જોડાયા છે. મેટ્રોની પહેલી મુસાફરી પીએમ મોદીની સાથે કરી રહ્યા છે. મન કી બાત હોય કે કોઈ કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા હોય, તમામ સમય દરમિયાન પીએમ મોદી જે દિવ્યાંગ બાળકોને લઈને પણ એક વિશેષ તેઓ મહત્વ આપતા હોય છે. હાલ સ્ટેશનની બહાર પણ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને લોકો પણ પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે મેટ્રોના રૂટની બહાર છે તે લોકો ઉમટી પડ્યા છે. મહાશિવરાત્રિના પર્વ પર આ અમદાવાદીઓને સૌથી મોટી ભેટ છે. અમદાવાદની જનતા જેની રાહ જોઈ રહી હતી તે મેટ્રો પ્રોજેક્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ખુલ્લો મૂક્યો છે. દરેક સ્ટેશન પર 30 સેકન્ડનું સ્ટોપેજ રહેશે. મેટ્રોનો 6.5 કિલોમીટરનો પ્રથમ રૂટ જે આજથી શરૂ થયો છે. એપરલ પાર્કથી શાહપુર ટનલમાં 4 મળી કુલ 17 સ્ટેશન છે. વસ્ત્રાલ ગામ, નિરાંત ચોકડી, વસ્ત્રાલ રબારી કોલોની, અમરાઈવાડી, એપરલ પાર્ક, કાંકરિયા ઈસ્ટ, ઈસ્ટ વેસ્ટ કોરિડોર, વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો રૂટ રહેશે. કુલ અંતર 21.16 કિલોમીટરનું અને 6.53 કિલોમીટરની ટનલ રહેશે.
નોર્થ સાઉથ કોરિડોરમાં એપીએમસીથી મોટેરા ગામ સુધીનો રૂટ છે 18.87 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર ઉપરાંત 2 ડેપો એપરલ પાર્ક કાલુપુર રેલવે સ્ટેશન ઘીકાંઠા શાહપુર મેટ્રોનો રૂટ જે પસાર થઈ રહ્યો છે અને રૂટની આસપાસ આવતા જે મકાનો છે ત્યાં પણ લોકોની ભીડ ઉમટી પડી છે. પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે પીએમ મોદીના પોસ્ટરો પણ બેનરો પણ લગાવાયેલા જોવા મળી રહ્યા છે. પીએમ મોદીની આ મુલાકાત છે, આ એક ઝલક મેળવવા માટે જે લોકોનો પણ ઉત્સાહ છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મેટ્રો સ્ટેશનથી આ લાઈવ દ્રશ્યો. પીએમ મોદીએ મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરી દીધું છે અને હાલ સવારી કરી રહ્યા છે. એપરલ પાર્કથી લઈ વસરાલ ગામ સુધીનો આ રૂટ વર્ષોથી રાહ જોવાઈ રહી હતી મેટ્રો ટ્રેનની, જે આખરે શરૂઆત થઈ ચૂકી છે અને તમામ લોકોમાં ખુશીનો માહોલ છે. પીએમ મોદી જે હાલ મુસાફરી કરી રહ્યા છે, પ્રથમ મેટ્રો રેલને લીલી ઝંડી આપી. સાથે જ સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ સાથે જોડાયેલા છે. દરેક સ્ટેશન વચ્ચે મેટ્રો રેલની ખાસિયત છે કે 800થી 900 મીટરનું અંતર હશે. ત્યારબાદ મેટ્રો ટ્રેનનું સ્ટોપેજ આવશે. દરેક સ્ટેશન પર 30 સેકન્ડનું સ્ટોપેજ રહેશે. હાલનો પ્રથમ રૂટ મેટ્રોનો 6.5 કિલોમીટરનો છે, જે આજથી શરૂ થયો છે. સામાન્ય જનતા માટે 6 માર્ચથી આ પ્રથમ રૂટ છે. તમામ લોકો છે તેનો લાભ મેળવી શકશે. સૌથી ખુશીની વાત છે, 10 દિવસ માટે મેટ્રોમાં મુસાફરી ફ્રીમાં કરી શકાશે. સીસીટીવી સહિતની અદ્યતન ટેકનોલોજી છે તેનાથી સજ્જ છે મેટ્રો સ્ટેશન. મેટ્રો ટ્રેનની પણ અદ્યતન ખાસિયત જે રહેલી છે. મહાશિવરાત્રિના પર્વ પર અમદાવાદીઓને મળેલી આ સૌથી મોટી ભેટ. પ્રથમ 10 દિવસ મેટ્રોમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકાશે. 6 માર્ચથી સામાન્ય જનતા માટે, સામાન્ય લોકો છે તે મેટ્રોની મુસાફરી કરી શકશે. હાલનો જે ફેઝ 1 રૂટ છે વસ્ત્રાલથી લઈ એપરલ પાર્ક સુધીનો, જે 6.5 કિલોમીટરનો રૂટ રહેશે. ફેઝ 1નો કુલ 39.25 કિલોમીટરનો રૂટ છે. ત્યાં મેટ્રો દોડશે. 39.25 કિલોમીટરના રૂટમાં કુલ 32 સ્ટેશનો હશે. હાલ સ્ટેશન પર નિરીક્ષણ પણ કરી રહ્યા છે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે. સીસીટીવી સહિત 175 કરોડના ખર્ચે પ્લેટફોર્મ સ્કીન ડોર સિસ્ટમ છે તે વિકસાવવામાં આવી છે. આ સાથે જ આપણે જણાવી દઈએ કે મેટ્રોનો દરવાજો પણ છે તે સેન્સરથી ખુલશે. જે આ ઉપરાંત સ્ટેશનની પણ વિશેષતાઓ રહેલી છે. અંડરગ્રાઉન્ડ ટનલમાં કુલ 4 સ્ટેશનો બનશે. 7 કિલોમીટર અંડરગ્રાઉન્ડ ટનલમાં મેટ્રો દોડશે. પૂર્વ પશ્ચિમ કોરિડોર, જેનું કુલ અંતર 20.73 કિલોમીટર હશે અને ઉત્તર દક્ષિણ કોરિડોરનું અંતર 18.25 કિલોમીટર હશે. વસરાલથી થલતેજ વચ્ચેનો પૂર્વ પશ્ચિમ કોરિડોર અને એપીએમસીથી મોટેરા વચ્ચેનો ઉત્તર દક્ષિણ કોરિડોર. જ્યારે પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં 17 સ્ટેશન અને ઉત્તર દક્ષિણ કોરિડોર બનશે, તેમાં કુલ 15 સ્ટેશનો હશે.
14 વર્ષથી જનતા જે રાહ જોઈ રહી હતી મેટ્રો પ્રોજેક્ટ, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લો મૂક્યો છે. વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના રૂટ પર પહેલી મેટ્રો દોડી છે અને ગુજરાતનો સૌથી મોટો એવો પ્રોજેક્ટ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી છે. આપણે જણાવી દઈએ કે મેટ્રો ટ્રેન 6 માર્ચના રોજ સામાન્ય જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ સાથે સૌથી રોમાંચક માહિતી સામે આવી રહી છે, જે 10 દિવસ સુધી અમદાવાદીઓ જે મેટ્રો ટ્રેનની મફતમાં મુસાફરી કરી શકશે.